બેહો છૂટી જાય ને તો ચાર ખાઈ જાય પાવ વાત ના આવે. એટલે તમારા અવસર પટી ગયા કુ તારા શું અવસર પટી જાય એટલે નહીં આવવાનું જન્મ. ના 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 ટોટાજી આવવાનું જ છે. આ મોટો આડો કણ તારે હેડવાનું જ છું ઈકન. હવે હોય તો હું મોટો આડો કરવા કર્યું ખુલ્લું. ઓ તારી ટોટાજી તમે ભાડા વાડી લાવા લસકા બાજરી કોકરું ભેંસ ઉઠી જાય તો મારે બધું ખાઈ જાય. ઓ ટાઈમ જો કે વાવણ જ બધું ખાઈ જાય. અરે અમારે તો હુંનું પડ્યું આરામ. એ તમારે ઘેર હસી ડોસી એમાં નહીં ડોસી એટલે તમ તો જોઈ ડોસી પિયર જાય. તમ લગન બગન આવ કોઈ ના હા વિવાહ માલવા જાય. લાલભા ઊન તો કોઈ ખબર પડતી નહીં હો. તારી કોઈ એવી આવી ચો જાવું ચો ના જાવું એવું વાત હોય. સાચી તો જવાન મળતું જ નહીં મોકો જ. તારા અને ના જે બાકી આવતા નહીં એ વાત સાચી. તાર તમે કઈ હેડે ઓવા જોનમાં જાવું તો લાલભા આપણ કહેતા હતા. આબાન સકાળ વાર બંધી દે દીધી. અરે કોઈ ભેંસ ઉઠી જાય ને આ લસકા બાજરી ખાઈ જાય. આમ તો વિચાર નતો જોનમાં આવવાનો વિચાર નતો પણ એ ગોબરોજી રહ્યા ને હા. રાત ઘેર આવ્યા હતા કે ટૂટાજી આવવું જ પડશે. મોકલે આટલી જન્મ નહીં આવો ને મારે જવાનું તું હોય ઓય ખોનપુર કાનપુરમાં ઓય, હોવો કઈ? રાયમલજી છોકરા વિવાહ નહીં ઓય મારે કંકુતરી આવી તે પેલા કે ના નહીં ચાલે ગોબરોજી કે આવવું જ પડશે. મારા ઘેરે આવ્યા હતા એરા. હવે જઈ આડે જો બફુજી એવું ને તો આતા રહે વળી. એવું જ મારે એવો જ વિચાર કે બપોરે ખાઈ અને હા. નીકળી જાઓ. હું હાજરી આલી આવીશું પા. હા હા એ જ કરીએ. હારો દાદા. આ બસ પિયર આમ વિવાહ હોય ને અમાર હોય વખવા આવી જાય. બસ ભેંસો તો અમારે સંભાળવાની આખો દાડો. સર તમારે ભાડો ઉપાડીને આવવું પડ્યો. આવો આવો શાંતિજી. તમારે ફાવાના જ આવ્યો હતો. તો મારે શું જરૂર પડી એટલે ખબર જ નહીં. એટલે ભાઈ હું ખબર હોય આ ડોશી પિયરમાં જઈએ તે વિવાહ વિકન બાલીને અમારું આખા ભેંસા ચાર પૂરા કરવાના. શું કરવાનું કહો? હા એ તો એ જવું પડે પણ આપણે વિવાહ માલવા નહીં જવાનું. ના વિવાહ એટલે આ તમને ખબર જ નહીં. ના મને તો કઈ ખબર નહીં. એટલે પેલા ભીખાજી છોડી ના એ તો વિવાહ બધો વિવાહ વાળા વિવાહ કરી મારા શું લેવા દેવા. તમારે નહીં આવવાનું ઈકન. ના આપણે શાંતિજી જુઓ મારે કોઈના એકન જવું નહીં. અગર મહિનો નકાર મારો કોઈ વ્યવહાર રાખવો નહીં. મારા છોકરા વિવાહમાં આવીને બહુ ઊંધા પડી ગયા હતા ને રહ્યા એ રાતો બાદ નાખી ગયા હતા અને પછી બોનો કરીને થોડું ચાલતું હોય છે. હા એ તો ભાઈ એ જાય જેવું હતું એટલે ગયા હતા. દવાખાનું આવ્યું હતું એ તો જવું પડે કે પણ ભાઈઓ ભેગું રહીને આપણે અવસર સુધારવાનો આવડી તમે ત્રણ બેવા ચાલતું છે. એટલે તમારે જો ભાષણ આલવું હોય ને તો એવાને આલજો. બાકી આપણે વિવાહમાં આવવાના નહીં. અને તમારે જવું તમે જો ના જવું તમે ઘેર બેહી રહો. જો ભાઈ અમે તો વ્યવહાર બધાય સાચવીએ તે અમારે તો જ્યાં વગર ચાલવાનું નહીં. કાલે ઉઠીને અમારે અવસર આવે તો એરા ટણો ટણાઈને બેહી રહ્યો એમ ના ચાલે ને. એટલે તમારે વ્યવહાર સાચવવાના હોય ને તો તમે સાચો. અમારે નહીં સાચવવા એવાની જરૂર નહીં મારે. ભાઈ રેટની એ જરૂર પડે મારે કોઈ જરૂર નહીં. તમારે ચા પાણી કરવો હોય તો બેહો હું ચા મેલીને કહું. ના રે હું તો હવે હેડ્યો તાર અમારે આવો તો હેડો. ના ના એના ઘેર તો કદીએ પગ ના મેલું હું. હા આપણે જોનમાં તો આવી ગયા પણ આપણે કોમ થયું નહીં હજુ. લાલભા હું એની હોતમાં જ ફરું છું અને હું બે ત્રણ જણા મહેમાનને પૂછ્યું પણ કોઈને જવાબ જ ના આલ્યો ને. હા સાચી પણ હાલ એક વસ્તુ પણ હારું નેરિયામાં દેખાતું નહીં કે હારું વસ્તુ એનું પડ્યું હોય તો જોવા મળ્યું નહીં. લાલભા જોવો ગોમ હોય ને ગોમ એ કારણ ગાળો તો રહેવાનો જ. વાત સાચી છે પણ ગમે તે ખૂણો મરી રહે. વાત સાચી તો હું તો પડશે પણ એક મહેમાન કહેતા હતા કે આ સાઈડ જો આ સાઈડ રહી તમે આ સાઈડ લઈને આવ્યો તમને એવું ઓવ હારું તા ફાઇનલ કીધું નહીં પણ કે ઓમ ઓમ કરતા હતા. ના ચોક તો હશે હોય નહીં તો બીજા ચોક તો હશે. મહેમાન ચોથી ભૂલા પડે આ જોનમાં આયા એ ભલા મોણે હું એવું નહીં તો હોય તો એટલે તો કોમથી હેડ્યા ઓમ હતું થોડું. ઓમ હતી તમે તો હેડ્યા મને પૂછી લ્યો કે બસ છોડ રાગે રાગે તમે તે બાજુ હેડ્યા. અમે ગોમમાં વાળી જોવા ના આવી એકન જવું પડે કે નહીં. ના ના જોન તો કહીએ આવીએ તમે મોડા મોડા જોહો. થોડું ઘેર કોમ હતું તે પટાઈ તો જઉં છું. ના ઘેરે કોમ પટાવ હું કહેતો મહેમાન હા થોડું અમારે પૂછવું હતું વસ્તુ. શું પૂછવું હતું? દારૂ છે મારો દેશી આપણે દેશી ચાલશે. એટલે અરે ભલા આદમી તમે શું વાત કરો ચમ એટલે તમે કોઈને આવી વાત ના કરતા. એટલે ગોમમાં ટેપુ ના મળે. ચમ ના મળે એટલે બંધારણ છે અમાર ગોમમાં દારૂ નહીં. એવો બંધાર ના પાડવાના હોય મહેમાન. આપણા પૈસે ખાવું પીવું નહીં હું કેવું લાલભા ના તો બંધારણ કોઈ રાખતું જ નહીં પણ એટલે આ ભાઈ બીજો હોય કે ના હોય અમારા ગામમાં બંધારણ છે. નહીં ડીજે વગાડવાનું નહીં દાગીનો કટ પછી આ અફણ ને ગોલરણ બધું બંધ.
અને દારૂ તો વળી નોમથી નહીં, જો ગોમમાં ભૂલે ચૂકે પીને આવી ગયો ને તો ટોટિયા ભાજી નાખશી. કાઢું હાથ તો તાન. સારું તો આપણે નહીં લેવું કેવું? નહીં લઈએ વળી અમે તાણ લેડો આવજો. એ હા લાલભા હા. બંધારણ હોય તો આપણે થોડું ચાલતું છે. આપણે ના ચાલે હોય નહીં મળે કોઈ નહીં, બીજા ગમો જતા રહીએ. આજુલે ગમો જતા ના હોય તો 10 રૂપિયા ભાડું થાય આવું જ ફેર પડશે. ખાવાનું ભાવતું નહીં પછી તો. પીઝા ખાવાની જ મજા ના આવે. સાચી હડતા ગામમાં જોન આવતી હોય તો વળગોળું હોય, પેલા તો પીઠા વગર ચાલ જ નહીં, પગ જ નહીં હેડે મારો તો, એટલે 2-4 પેક મારીને જ આપવું પડે. તાણા બધું હું જાય જેઠું પણ તો મહેમાન ગીલું દેખાઈ આવ્યું. પગ તો દેખાઈ આવે. શું કહે મેમ? આવો રામ રામ. શાંતિ હન? હા, મારે તો 24 કલાક સ્વસ્તી જ હોય. એવું છે? મોજે જ હોય અમારે તો. બરોબર છે, પણ અમારે શાંતિ નહીં. કયો ગામમાં તમે બોલી ગયો? બોલી પણ નહીં હમણાં બોલ્યું તો કોઈ ને હાલ ઉડાડું મૂકેતા હોય તો. ના એમાં કોઈ બોલી નહીં ગયું. અમે જોન લઈને આયા છીએ. જોન લઈને આયા? વાહ બાબા કી તો ખાધું કે નહીં ખાધું? કયો ના ખાધું નહીં ખાધું. તો રોટલા માં ઘેર બનાવું. તમારે ઘેર નહીં ખાવા. હા, જોન લઈને આ નીકળ ખાવા રોટલા તો બનાવી જ છે. પણ કોમાં તો થોડું કોમ બોલો છે, ખાલી ફટફટ કોમ કરી નાખ્યું હું તમારું. હવે શું ખબર મહેમાન, હા કે અમારા ગામમાં હોય ને, અમારા ગામમાં હા. તો અમે પહોંચી વળીએ, પણ આ બાર ગામમાં થોડું કાઠું હોય. લહાની વાત કરો કો ખાલી. એટલે મહેમાન અમારે થોડું પીવા જવું હોય. ઓહો, તમે ખરા માણસ ફાઈન આયા. સાચું કહો ભાઈ? કઈ ના આયા તારના ગામમાં ફરીએ, પણ કોઈ જવાબ જ આવતું નહીં. એમ કે બંધો એક ભાઈ છે, બંધો ગામમાં. એટલે ગામમાં બંધો શ્યામારામ તો નહીં બંધો ને. આ શ્યામારામ તો ઘણું બધું મળે છે. તમે જેટલું પીવું એટલું મળે મેમન. માદા ને માની છોકરો પછી ઘણા છોકરો જુઠ્ઠું કહું છું તમને. મહેમાન અમને કહેતા ખબર હા, કે ખાલી અમને વતાવો ને ચોકડ મળવામાં પીવું પડશે. વતાવાનું હું આખો મુખ ખુદ હંગાત આવું તમારે કહેતા હોત તો. ભગવાન ના, ના, હું ભગવાન નહીં, હું એ માણસ જ છું. માણસ નો કોમ આવે. વાત સાચી હો. લાખ રૂપિયાની મહેમાન તમારી વાત. મારા ફામ પૈસા નહીં પણ મેમન. પૈસા છીએ અમારા જોડે. હા, ઓહો. તો મારું કામ કરશું, મને થોડો ઓછું પડ્યું. મારે આવતા તો બધું નીકળી ગયું. પરસેવા રેલામ કરમ પાવત પર છે પીવું હોય તો કશો વાંધો ને મહેમાન તો અમે પૈ દેવું. આજે આ તડકો પડે ને બધું નીકળી ગયું. પરસેવા સંગાત લેજો હવે નહીં રેવાયા. આ જો નો તો હાલ જ હાલો. આ એક તો ઉનાળાનું તો પાણી હપુતું ચાલતું નહીં. આખું પીપળું ભર્યું હોય પણ હોજ સુધી તો હાવ ખાલી થઈને ઊભું રહે. અને આ છે એક તો ચાંદનો જહે ને વિવામ તો વળવાનું નોમ જ લેતો નહીં હપુતો. વિવાહ હાચા હોય કોઈ નહીં. ફોન કરવા દેજે. હલો. હા, એટલા વિવાહ પટ્યા કે નહીં પટ્યા હજુ? હા, એટલે હોય બધી આ ભેંસો બંધ્યું પછી પૂરું કોણ કરશે? અઠવાડિયું વિવાહ ના હોય તો કહેજે તો મેલી જાય. નહીં હું તો નવરો બેઠો. હાર એમાં લેવા જવાનું. હું મફત પૈસા આવી છે તારે? લેવા જવાનું, મેલવા જવાનું. મજા આવ્યો મહેમાન. હા, શું કહો? મજા આવી ના આવી? જબરજસ્ત મજા. તમારો ખૂબ ખૂબ આભાર. તમારા પગે પરું ભગવાન તમે તમારું ભગવાન થઈ ગયું. તમે ના હોત તો પીવત જ નહીં. સાચું ભાઈ? મારા પગે પડે એમ આખા ગામમાં બાબત કોઈ ના મળે. તમારી વાત ના થાય. જો મારો ભાઈ છે, મજા લાગી ખરેખર. ભગવાન કેવા તમે ભગવાન અમારા. આખા ગામમાં બરાબર ચોય ના મળે. ગયો ટૂટાજી પિતા નહીં તો ઉઠતું જ નહીં. ગામના મહેમાન એટલે મારા બેમન. મહેમાન? ભાઈ હું કહેતો હતો હા, ક્યાંય રસ બસ રાખ્યો છે ને ભાઈ જેવા બધું રાખે ઓ ખમતી પાલતી ગામની. એ તો ખબર અમારે તો ખબરે તા. હવે ડાયરેક્ટ ખાવા હો. હાચે ખા. ખાવું પડશે. હવે ભૂખ લાગી. પેટમાં આવી તો બરસ જબરજસ્ત
ખાવામાં બધી આઈટમો રાખી છે એવું જે જો એ બસ તો અમને તો 2 થાળીઓ ભરીને આપી દેજો અમે ખાઈ લેવું. પણ મહેમાન મારા નહીં આવે ચમ ખબર હે ચમ મારા પેલી ભેંસ તડકા બંધીએ ને એનો હવે પાણીનો ટાઈમ થઈ ગયો એટલે ચારના પાણી કરીને પછી હું આવું જમવા માટે ખાઈને મહેમાન ખાઈને પછી વાત બધી તમારે એવું હોય ના, તમારે બે મહેમાન. તમારે ચોલા બંધાઈ પાસે જાઓ જમવા ખબર કરતા આવું ના ના મહેમાન કે વાત ખબર કરતા આવું બેન ના ના ખબર નહીં કરવી મેં કીધું ને બરોબર હે મહેમાન કેમ ખબર હે? પણ વધના મારે દૂધ નહીં આલે રી ભેંસ એટલે કહું આ મારે રોજનું નીકળી જાય ભેંસ દૂધ આલે ને એટલે પીવાનું નીકળી જાય 4-5 રૂપિયા જે આવે કશો વાંધો નહીં લાલબા સાચવી જવા તો. દો મહેમાને આપણને હાચવી લીધા હવે વાંધો નહીં મહેમાને આપણો હાથ આપણે જમવા લઈ જાય સારું રહે બીજું કોઈ નહીં અલ્યા એક તો ગમ ના આવશે ગમે ત્યારે એવું સાચવે કે ના સાચવે કે મહેમાન ગમ ના એક તો ઈવન તો ગમે ત્યારે આવે ચાલે વાત સાચી છે આવજો તમે મહેમાન આપણો જોની અંગત જમી લેવું પડે વાત સાચી જમી લેજો મહેમાન ભા આવજો ના જમવા થાય તો પછી મોમાં ઘેર રોટલા બનાવું બાજરીના ના ના રોટલા નહીં આવજો તો હો. આવજો ખરેખર લાલબા દારૂ આપણા ગમ કરતા સારો હતો સારો તો મજા આવી છે પીવાની એટલે જ ને અને ભાવ ઓછો ભાવ ભાવરી હા 10 રૂપિયા છેલી તાણ હા હોત ને તાણ ગરમી જબરજસ્ત કરી હો ગરમી પર આપજો પર બાબા હા ઘરમાં બે પછી લ્યો પછી તાણ એ કાફી પડી જબરજસ્ત હું આવું છું મહેમાન વહેલા ભેગા થાય સારું હતું ગામમાં બહુ ઓટા મારે એમાં તો મરી ના ને એટલે થાક જબર લાગ્યો હવે મહેમાન મહેમાન આવો મહેમાન આયા તો ના હો ગામના ચીતવાના હોય છે ઘરમાં આયા મહેમાન જોનમાં આયા હો એટલે જોનમાં આવ્યા ને મહેમાન તો જેના ઘેર આવ્યા ને એના ઘેર ઊંઘવાનું હોય ઓય અમારા ઘેર મફતના ખાટલા નહીં તોલવાના ઊભા તો હડો અને હું દારૂ એમ તો પહેરવા જ નહીં દેતો અને તમે બે ફૂલ પીને આવ્યા હો મહેમાન સી આવું ના બોલાય એટલે મહેમાન કોઈ મારા ઘેર નહીં આવ્યા તમે મારા ઘેર વિવાહ નહીં વિવાહ હોય એવા ઘેર જો મહેમાન જે અમને તો થાક લાગે ગમે તે ઘેર દે ગામના જોનૈયા ખરાક તો જોને પણ વાકર મારા હું લેવા દેવા જોકન જમવાનું એક જઈને જમીન હુઈ જો અને એના ઘેર દારૂ પીને પડી રહો કોઈ મારા ઘેર આવીને પીવાનું પડવાનું હોય મહેમાન કરત જવા નહીં આ તો ઘરમાં થાચે એટલે ઉધ્યાઈ સાચા નહીં હું દારૂ ને પહેવા જ નહીં દેજો ઊભા થઈ ગયું હોય ઊભા થો ખાટલા તોડવા આવી જો હો મહેમાન ની કોઈ ઇજ્જત જ નહીં જોડો નીકળો હોયથી હું દારૂ રે હોય મારા વાળા પહેવા જ નહીં દેતો ને તમે જો એ જેના ઘેર જોન આવી ને એના ઘેર પડી રહેવાનું ફૂલ પીને ઊંઘો કે તમારે નાચવું હોય નાચો નાવું હોય નો જે કરવું એ કરો કોઈ આપણા ઘેર નહીં અને તમે તમે બેસી રહ્યા હતી એમાં અમે જઈએ જ છીએ પણ તમે આ ધક્કા ના મારો તમે એટલે તમે કોણ છીએ તમે કોણ હો તમને ખબર તમે જો નહીં આવો તો ઈ કેમ જો ભાઈ મારે ઘેર હું હોય મહેમાન બરાબર જે કોઈ બરોબર છે પણ આવું ના હોય સમ ના હોય મહેમાન તો ભગવાન કહેવાય એટલે જો તમે જેના ઘેર આવ્યા હો ને એને મારા બેના બનતી નહીં બરોબર મારા એના હાંગાતમાં છત્રીનો ઓકળો હો એટલે હરખે આવતો નહીં હું એના મહેમાનો મારા ઘેર પહેવા દેતો નહીં અને ઉપરથી તમે સો દારૂ ઉડ્યા એટલે તમે એના ઘેર રહો મારા ઘેર કોઈનો ગહાડો મારા નહીં ખંભો ભલે એ તમારા છત્રીના લાલબા બત્રીના રે ઓકા લેવા દેવા મહેમાન એકલ હુડો હારે એકલ હુડો બોલાયો નહીં લાગતો વાને શું હોય એટલે? ખાવા નહીં બોલાય એટલે આપણે ખાવાની બોય નહીં રી મરી કાઢી આરે અરે ભાઈ વાંચી ઉપરો ખોટા મહેમાન છો હમણાં હાથ ઉપડી જા તું મહેમાન નું રાખતો નહીં તને કોણ ભા ખાવા બોલાવે લે ઓ મહેમાન મહેમાન અડવા દે નહીં મહેમાન અમારો નકર પછી હોય આડો પાડો પછી નીકળો હોયથી મારો આવા દારૂ મહેમાનની જરૂર જ નહીં હોય અને થોડા મારા ઘેર વિવાહ તો દોડ્યા આવો હોય ઉપરો
એ થોડા આયા કોઈ તો તમે ભમાવું કહેતા હોય ભમાવું ભમાય તો ખબર પડવા નહીં ના ભમાવું પડશે એટલે પણ મને તો ઓ તારી છોકરા એક તો મારા ઘેર આવીને ઉભા રહે પાછા ભમાવાની વાતો કરી અલે મહેમાન સો સુખ શાંતિ જતા રહો ખોટા નકામાં 108 માં દવાખાને ભેગા કરવા પડશે મહેમાન અમે અમારા ગામના વાઘ જ છીએ એટલે વાઘ હોય તમારા ગામના હોય અમારા ગામના નહીં ખમાતું નહીં મહેમાન ટોટારજી મહેમાનના હાલ ભમાવું પડશે આડા પાડવા પડશે ભમાન તો વાતો કરો ઉપરંગ હોય છે નેકળો એક તો પ્યાસી હમણાં નહીં ખબર પડતી નેકળો પછી વાંચી જો મહેમાન હું જઈને ક્યારે તમે બોલાવશી ખાવા અલે ભાઈ મારે ખાવા નહીં આબુ યાર ઉકા મગજ ખોઈ તું મહેમાન તમે ગરમ ના કરો તમે ઠંડો રસે પવડાવશી બરાબર ચોરી રહી એટલે મહેમાન જો તમે એક તો દારૂ ફૂલ પી ગયા હો અને એમાં જો નહીં આશો એટલે સુખ શાંતિ તમે જો આયા નીકળ જતા રહો હું કહો ખોટું મગજ ગરમ કરો હો તમે અમારા પર તમે ગરમ થઈ જાઓ આટલા એટલે બધા નહીં ગરમ થતો કને હોય છે પ્યામથી સમજાવ નહીં ખબર પડતી તારી- લે મેહુલજી લે મેમના ઉપર આવી થાતું છે અલે પણ હું કરે તને દારૂ પીને આવ્યો વખત બકવા કરી મહેમાન અલ્યા પણ દારૂ પીને આવ્યો શાંતિ પણ રાખો શાંતિ રાખો તમે વોક તમારા હી એટલે આવા બોલાયા નહીં ની વોન અલ્યા ભાઈ અમારા કશું વોક નહીં આવા નહીં બોલા એટલે અમારે જો નહીં આવું પડી અલ્યા કાઢી શાંતિજી તમે રહ્યા ને આ બે દારૂ વયથી લઈ જો હો ખોટું ના બોલવાનું બોલે ને પછી અમારે મારો હાથ ઉપડી જા અલ્યા કોઈ હાથ ઉપાડવાનો નહીં અલ્યા તમે ના તો પાડી હતી કે અલ્યા રસ્તામાં ભેગા થયા તો કે અલ્યા દારૂ કોઈ ગોમમાં મળતો નહીં અને તમે તો લઈને આયા કે અમારા તો મારા ગામમાં બંધ ગોમો બંધ છે પછી અમારા તો બધું મરે હ. એટલા અમે કેવું હોય ખબર હે? કે જેના ગામમાં વ્યવહાર ના હોય ને એના ઘેર દારૂ મેમો જ આવી આ જોનૈયા દારૂ ઘાટા તો એ જમૈયા દારૂ જ હશે એટલે ભાઈ કોઈ જમૈયા દારૂ નહીં એટલે મેમો ને તો એવું રહેવાનું અમારે તારો વ્યવહાર તોય હારો નહીં મહેમાનને રાખો. મહેમાન આમાં તમે ગોમ ના છો પછી માર ખાઈએ હટજો એક કે જોનૈયા હોય મારા વારામાં ના આપો જો એવાનો બહુ પાવર કરી એ તારા ઘરે ફૂંકવાય આબુ નહીં. હાથ ઉકી જા હવે મહેમાન છો ને એ મહેમાન ને જમવા લઈ જજો હા એ તો લઈ જાઓ હડો તમે હેડો હેડજો. ખાવાનું અમારે હા એ તો ખાવાનું હું હાલ હડો હા મારું જીજે ચોવી ઓફિશિયલ હા